મિત્રો, હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 નો અભ્યાસ કરીશું. જેમાં પ્રશ્ન નંબર 2 નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. જેમાં દાખલાનો પેટા પ્રશ્નનો બી આગળના વિડિયોમાં તમે એ જોઈ શકશો. 21/6 પ્રમાણમાં છે. આ બે 4 ટપકાને આપણે કહી શકીએ પ્રમાણમાં છે. 35/10. આ વાક્ય ખરું છે કે ખોટું તે આપણે નક્કી કરીએ. એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે? 21 અને 6 નો ગુણોત્તર લેવો પડશે અને 35 અને 10 નો ગુણોત્તર લેવો પડશે. 21 અને 6 નો ગુણોત્તર બરાબર અંશમાં કોણ આવશે? તો કે જે પહેલા હોય તે અંશમાં આવે, એટલે કે 21/6. જે બીજી સંખ્યા હોય એ છેદમાં. હવે આપણે આને છેદ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડાડી શકીએ? તો કે 3 * 21 અને 3 * 6. આપણે એવી રીતે અવયવ પાડવાના કે જેમાં બંનેમાં સમાન મળતા હોય. તો આ બંનેમાં કોણ સમાન છે? 3 3. તો 3 * 1 = 3 એટલે 3 3 ઉડી જાય. તો વધે કેટલા? 7/2. હવે આમાં કોઈ ભાગ ઉડે એમ છે ને, કારણ કે બંને કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા કે તેને એક સિવાય કોઈ સંખ્યા, એક અને પોતે જે સંખ્યા સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. તો જવાબ આવશે 7/2. ત્યારબાદ હવે આપણે કોનો ગુણોત્તર શોધવાનો છે? 35 અને 10 નો. તો 35 અને 10 નો ગુણોત્તર બરાબર અંશમાં આવશે 35, છેદમાં આવશે 10. 35/10. હવે આ બંનેમાં સમાન અવયવ કયા છે? તો બંને જો 5 ની ચાવી યાદ કરો તો 5 ની ચાવી એમ કહે છે કે જેમાં એકમનો અંક 0 અને 5 હોય તેવી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકાય. તો 35 ના એકમનો અંક 5 છે અને 10 ના એકમનો અંક 0 છે, એટલે આપણે 5 લઈએ તો 5 * 35 અને 5 * 10. તો હવે મિત્રો તમે જોઈ શકો છો 5 * 5 = 5. તો 5 5 ઉડી જાય. વધ્યા કેટલા? 7/2. તો હવે બંને કેવી સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા. હવે કોઈ ભાગ ઉડવાનો છે નહીં. તો જવાબ આવશે 7/2. આ નિશાનીને આપણે જેમ તરીકે બોલીશું જ્યારે 4 ટપકાના આપણે પ્રમાણમાં છે તેમ બોલીશું. હવે બંનેના ગુણોત્તર કેવા આવ્યા છે? સરખા. મતલબ કે આ વાક્ય કેવું છે? ખરું છે. તો આપણે લખીશું કે 21/6 પ્રમાણમાં 35/10 આ વાક્ય ખરું છે. મિત્રો, વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.